માવઠું પડ્યું એ બધાને ખબર છે, નુકસાની ગઈ ખબર છે, મગફળી પલ્લી ગઈ એ પણ બધાને ખબર છે, પાકની કમાણી હીરો થઈ ગઈ એ પણ બધાને ખબર છે, પણ ખેડૂતને કેટલી નુકસાની ગઈ કોઈને ખબર નથી. નેતા, મામલતદાર, ડીડીઓ, કલેક્ટર, મંત્રીઓ ખાસ આ વર્ષે 1 વીઘામાં મગફળીનો એવરેજ ઉતારો 30 મણનો હતો. આ વર્ષે 1 મણ મગફળીનો ટેકાનો ભાવ 1452 છે, જે ભાવ ગવર્મેન્ટે નક્કી કરેલો છે. ખેડૂતને મગફળી વેચી પહોંચાય એટલે ખેડૂતને નુકસાની 1 વીઘાથી 30 મણ મગફળી ગુણ્યા 1452 ભાવ ઇક્વલ ટુ 43,560 રૂપિયા પ્લસ 1 વીઘામાં પાલાનું વેતન કરતા 6,000 રૂપિયા મળે, એટલે કે ટોટલ નુકસાની 43,560 પ્લસ 6,000 એટલે કે 49,560 રૂપિયા. એટલે કે ખેડૂતને આ વર્ષે 1 વીઘામાં 50,000 રૂપિયાની કમાણી આગ સામે ઝીરો થઈ ગઈ, માત્ર ને માત્ર માવઠાના લીધે. 5 વીઘાના ખેડૂતની નુકસાની 2.5 લાખ રૂપિયા, 10 વીઘાના ખેડૂતની નુકસાની 5 લાખ રૂપિયા, એટલે કે જેટલો મોટો ખેડૂત એટલી મોટી નુકસાની. હવે જોવાનું ઈ રહ્યું કે કરોડો અજબો રૂપિયા ઉદ્યોગપતિની નુકસાની માફ કરવા વાળી સરકાર ખાલી લાખો રૂપિયાની ખેડૂતની નુકસાનીની ભરપાઈ કરે છે કે નહીં કરે છે, તો કેટલી કરે છે, તો ખેડૂતને પણ ખબર પડી જાય છે કે સરકાર કોની છે, મોટા ઉદ્યોગપતિની કે ખેડૂત.